આજે પોલીસ ઘરની બહાર બેઠી છે અને મને ઘરની બહાર નહીં નીકળવા દે. ભાજપના ઈશારા ઉપર થઈ રહ્યું છે. તો અહીંયા જે એ લોકોની તાનાશાહી છે, ભાજપનું જે ડરી ગયેલું ભાજપનું જે તંત્ર દ્વારા જે દુરુપયોગ કરવામાં આવે છે એનું આ ઉદાહરણ છે. બીજું કંઈ કામ નહીં હોય, એ લોકોને ચોર ચપાટીઓને નહીં પકડવા હોય, આવી રીતે આખા ગુજરાતમાં એક બુલંદ અવાજને દબાવવાનો પ્રયત્ન કરે છે. સમાચારોમાં આગળ વાત બોટાદની કરીએ તો બોટાદ એપીએમસી મામલે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીની જે એક સંમેલન એપીએમસીની અંદર આજે મળવાનું છે તેમાં આમ આદમી પાર્ટીના નેતાઓ પહોંચે પહેલા જ એ તમામ નેતાઓને નજરકેદ કરવામાં આવી રહ્યા છે. કપાસમાં કરદાનો વિડીયો વાયરલ થયા બાદ હવે મામલો જે છે તે મેદાને જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલ નજરકેદ થયા હોવાનો વિડીયો એ હાલ વાયરલ થઈ રહ્યો છે. રેશમા પટેલે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વિડીયો પોસ્ટ કર્યો છે જેમાં જૂનાગઢની અંદર એ રેશમા પટેલને નજરકેદ કરવામાં આવ્યા છે. એમના ઘરની નીચે પોલીસ બેસાડી દેવામાં આવી છે. બોટાદ કિસાન મહાપંચાયતમાં એ હાજરી ન આપી શકે તે માટે પોલીસનો બંદોબસ્ત ત્યાં નીચે ગોઠવી દેવામાં આવ્યો હોવાના આરોપ એમણે લગાડ્યા છે. એમના નિવાસસ્થાને પોલીસ દ્વારા નજરકેદ કરી દેવામાં આવ્યા છે. બોટાદ એપીએમસીની લડાઈમાં હવે આમ આદમી પાર્ટીના નેતાઓ મેદાને જોવા મળ્યા છે. ત્યારે આ એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે જેમાં રેશમા પટેલના ઘર નીચે મહિલા પોલીસ જે છે તે બેસાડી દેવામાં આવી છે અને આરોપ લગાડવામાં આવી રહ્યા છે કે અમને ત્યાં સુધી ન પહોંચવા દેવામાં આવે એટલા માટે પોલીસ જે છે ને અમારા ઘર નીચે બેસાડી દેવામાં આવ્યા છે અને જો અમે અહીંયાથી નીચે ઉતરીએ છીએ તો સીધી જ અમારે અટકાયત કરી નાખવામાં આવશે તેવી વાત એ રેશમા પટેલ છે તેના દ્વારા કરવામાં આવી રહી છે. રેશમા પટેલે વિડીયોની અંદર શું કહ્યું આવો સાંભળીએ. જય હિન્દ મિત્રો. આજે પોલીસ ઘરની બહાર બેઠી છે અને મને ઘરની બહાર નહીં નીકળવા દે. કાલ રાતના મને ફોલો કરે છે. કાલે હું સામાજિક કામથી બહાર ગઈ હતી અને આવી રહી હતી તો રોડ ઉપર જ મને રોકવામાં આવે છે અને ક્યાં જવું છે આવી ઇન્ક્વાયરી કરવામાં આવે અને પછી મને જવા દેવામાં કહેવામાં આવે છે. એટલે હું મારા ઘર તરફ આવી તો એ લોકો કાલના મને ફોલો કરે છે અને આખી રાત અહીંયા જ બેઠા છે. સવાલ એ છે કે અમે જ્યારે ખેડૂતોનો અવાજ બનીએ છીએ, આજે બોટાદમાં અમારી ખેડૂત મહાપંચાયત છે તો ત્યાં અમે લોકો ના પહોંચી શકીએ, અમે ખેડૂતોનો અવાજ ન બનીએ, ખેડૂતોનો સાચી વાત લોકો સુધી ના પહોંચે એટલા માટે આ બધું ભાજપના ઈશારા ઉપર થઈ રહ્યું છે. મારે એટલું કહેવાનું છે કે પોલીસ આજે અમને ઘરની બહાર જવા નહીં દે. ખાલી એક બોટાદ જવાનો સવાલ નથી, બોટાદ તો જવાની દૂરની વાત છે, પણ અત્યારે અમારે સામાજિક કામથી કે અન્ય કોઈ કામથી બહાર જવું હોય તો પણ નથી જવા દેતા. તો અહીંયા જે એ લોકોની તાનાશાહી છે, ભાજપનું જે ડરી ગયેલું ભાજપનું જે તંત્ર દ્વારા જે દુરુપયોગ કરવામાં આવે છે એનું આ ઉદાહરણ છે. ખેડૂતોનો અવાજ અમે હંમેશા બનીએ છીએ અને બનતા રહેશું. આજ બોટાદમાં મહાપંચાયત ખેડૂતોનું જે આયોજન કરવામાં આવ્યું હતું એને લઈને આખા ગુજરાતમાંથી અનેક લોકોને અરેસ્ટ કરવામાં આવ્યા છે, અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે અને કાલ રાતના તંત્રનો દુરુપયોગ કેટલો થાય છે. કાલ રાતના અહીંયા પોલીસ બેઠા છે તો પોલીસને બીજું કંઈ કામ નહીં હોય, એ લોકોને ચોર ચપાટીઓને નહીં પકડવા હોય, આવી રીતે આખા ગુજરાતમાં એક બુલંદ અવાજને દબાવવાનો પ્રયત્ન કરે છે. ગઈકાલે પણ જયારે રાજુભાઈ સહિતના દરેક કરપડા સહિતના દરેક ખેડૂતોને અરેસ્ટ કરી લેવામાં આવ્યા, દરેક અમારા બીજા ભાઈઓને અરેસ્ટ કરી લેવામાં આવ્યા. શું આદરું છે આ લોકોએ? આ ભાજપનો ડર છે, જે જનતા સામે નથી આવવા દેવા માંગતા, જે જનતાનો અવાજ બનવા નથી દેવા માંગતા, આ ભાજપનો ડર છે. પણ અમે ડરવા વાળા નહીં. એક વખત તમે અમને અરેસ્ટ કરશો, 2 વખત કરશો, 3 વખત કરશો, પણ અમે વારે વારે જનતાનો અવાજ બનીશું, ખેડૂતોનો અવાજ બનીશું. એટલે ફરી પાછા હું તમને દ્રશ્યો બતાવું છું કે કઈ રીતે એ લોકો ઘરની બહાર ડેરો નાખીને બેઠા છે. પોલીસની શક્તિનો કેટલો દુરુપયોગ થાય છે ને એનું સૌથી મોટું ઉદાહરણ છે. ચાલો હું તમને બતાવું. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution.
विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस।